સતીશ વર્મા હતા, કુલદીપ શર્મા હતા કે શ્રીકુમાર હતા કે આપણું નામ જેમની પાછળ લાગ્યા હતા આ ત્રણ અધિકારીઓ હતા. કોના એ વખતે ગુજરાતને સળગતું બચાવવાની અંદર કોણે પેટ્રોલ નાખ્યું અને કોણે પાણી નાખ્યું હતું એનો ઇતિહાસ તાજો છે. અને જે લોકો શરણાગતિ સ્વીકારી લીધી એ લોકો આજે બોર્ડના ચેરમેન થઈને બેઠા છે. અને જે લોકોએ હિંમતથી રાહુલ શર્મા હોય, રજનીશ રાય હોય, કુલદીપ શર્મા હોય, શ્રીકુમાર હોય એ બધાએ એ વખતે વસંતની ભૂમિકા ભજવી અને એટલા માટે ગુજરાત અને દેશ નથી. બાપુએ વાત કરી બહુ સમજવા જેવી છે મિત્રો. પાછળ સૈયદ સરનેમ લાગી એ લોકો બચાવી ન શકા, પાછળ કુરેશી સરનેમ લાગી એને બચાવી શકા, પાછળ અહેમદ સરનેમ લાગી એને બચાવી શકા. પણ જેમ ગ્યાસુદ્દીન ભાઈએ વાત કરી એ પ્રમાણે જેની સાથે પાછળ શર્મા લાગી, રાય લાગી, એવા ભાઈઓએ આપણે બધાને બચાવવાની અંદર પોતાના જાનને જોખમે, પોતાની કેરિયરના જોખમે આપ્યું છે. અને જે લોકો બચાવવાના નહોતા એ સરકારમાં બેઠા છે આજે. અને જે લોકો પોતાની કેરિયર હોડમાં મૂકી અને સામે થયા એની કેરિયર રફે થઈ ગઈ, પણ તમારી મારી પડખે ઉભા છે. એટલા માટે ચિંતા થાય છે આ કે હવે એને ખબર છે કે મુસલમાન ભાઈઓ અમારી જોડે નથી રહેવાના. અને એટલા માટે કે કોઈ દિવસ એને ખબર છે કે ભાજપને કોઈ મત આપવાનો, એટલે અપક્ષો ઉભા કરી અને એમ કહેશે કે આપણો ભાઈ છે. અરે ભાઈ તો ખુરશીને પદે હતા, પણ નરોડા પાટિયાની અંદર 100 નહીં 500 જેટલા લોકોને અંદર આવવા ન દીધા. આગલે દિવસે શ્રીકુમારે આવવા દીધા, બચી ગયા. બીજે દિવસે ના આવવા દીધા, 50 જણા ની હત્યા થઈ ગઈ. કોણ હતું એને? આજ સૈયદ સાહેબ, આજ બીજા લોકો શું કરવું? ત્યારે મારે આપ સૌને કહેવાનું છે કે આ દેશની અંદર વસંત રજબનું કલ્ચર છે, આપણે બધાએ આગળ લઈ જવા. અહીંયા બેઠા છે બધા મુસલમાન ભાઈઓની વચ્ચે આપણે બેઠા છે. નરેન્દ્ર મોદીની જેમ કોંગ્રેસ પક્ષને અમારે દાઢી ને ટોપી પહેરીને આવેલા મુસલમાનો એના ફોટા પડાવવાની જરૂર નથી, કારણ કે અમારા હૃદયની અંદર છે. તમારે ફોટા છપાવવા હતા એટલે કહેતા હતા તે વખતે કે ટોપી ને દાઢી વાળા ખાસ ફોટા પડાવવા આવજો. અને ના મુસલમાન ભાઈઓ આવે તો વાંધો નહીં. ભાજપના કાર્યકરોને કીધું હતું કે તમે બધા માથે ટોપી પહેરીને આવજો. હું ટોપી નહીં પહેરું, હું તો ગામ આખાને ટોપી પહેરાવીશ, તમે પહેરીને આવજો. મારે દુનિયા આખાને ટોપી પહેરાવી. મારે આપ સૌને એક છેલ્લી વિનંતી કરવાની. આજે સદભાવનાની વાત કરી. તમારી સદભાવના ક્યાં ગઈ? તમારી સદભાવના આજે ક્યાં ગઈ છે? તમારી સદભાવના આજે ક્યાં ગઈ છે? જેના બાળકો 16,000 બાળકો એના માટે ક્યાં ગઈ? 2002 માં મરી ગયા એ વખતે ક્યાં ગઈ? ભારત સરકારે 800 કરોડ રૂપિયા મોકલ્યા આપવા માટે 2007 સુધી ચૂકવણું ન થવા દીધું. અને જે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો એ પછી પણ અડધું પડતું આવ્યું. ત્યારે સદભાવના ક્યાં ગઈ હતી? 2007 આવી. અને હવે જે લોકોને ઉશ્કેરાતા કે જાઓ મારો કાપો, હું બેઠો છે કે ભાઈ ગાંધીનગરમાં બેઠો, અને જેને મોકલાતા કે બધા સાબરમતી બેઠા છે, સાબરમતી જેલમાં બેઠા છે. એટલે અંદર બેસવા વાળા એમ કે છે કે 2012 આવવા દો, કમળનો કચ્ચર ઘણા વાળી. સરદારપુરાની અંદર સજા થઈ, નરેન્દ્ર મોદી હાય હાય બોલાયો. ઓડની અંદર સજા થઈ, નરેન્દ્ર મોદી હાય હાય બોલાયો. એટલે મોદી સાહેબ કે તમને મુદ્દા ફરતા મુસલમાન ભાઈઓ સદભાવના કરી 2012 ની મુખ મે રામ અને બગલની છૂટી વાળા લોકવાદી ગાંધીનગર. એટલા માટે આપ સૌને કહું છું કે છેતરાવાનો સમય નથી અત્યારે.
ભાઈના નામે, વિકાસના નામે આ ક્ષેત્રના લોકોથી આપણે શુભેચ્છા કરવા. કોંગ્રેસ પાસ હોય કે કોઈ ઉદ્યોગપતિના ઘરમાં નહીં, દલિતના ઘરમાં, માઇનોરિટીના ઘરની અંદર, ઝૂંપડપટ્ટીની અંદર રહેનારા લોકો માટે, છેવાડાના લોકો માટે કામ કરનારો પડશે. ત્યારે મારે આપ સૌની વિનંતી કરવાની છે કે 2012 ની અંદર એટલા માટે તમે બધાનો સહકાર માંગીએ છીએ કે જે છેવાડાના માણસ છે એના માટે ગાંધીનગરના દરવાજા બંધ થયેલા છે. તમારા માટે ગાંધીનગરના દરવાજા બંધ થયેલા છે. તમારા માટેના બધા જ કાર્યક્રમો બંધ થયેલા છે. 15 મુદ્દાનો કાર્યક્રમ વાત થઈ ગુજરાતની અંદર એનું અમલીકરણ, પણ બિહારમાં જાય તો મુસલમાનો પણ સુખી છે મોદીના રાજમાં. એ વાત કરવાના 35-40 લાખ રૂપિયાના ખર્ચે બિહારના ન્યૂઝપેપરોની જાહેરાતો છપાય, ફોટાઓ બહુ જોયા છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપણી ભવિષ્યની પેઢી માટે આપણે સૌએ જાગૃત રહેવા. છેલ્લી એક વાત કહી દઉં. ગુજરાતની અંદર 30 રાજ્યો છે. તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ છે ને આખી દુનિયાની અંદર એમાં ભાજપના જે દેશમાં જવું હોય ત્યાં લાલ જાજમ માછલી સ્વાગત થાય. ગુજરાતના બધા જ મુખ્યમંત્રીઓ જે દેશમાં ગયા એ દેશની અંદર એનું સ્વાગત થયું. આ એક જ મુખ્યમંત્રી એ છે કે જેને 20 દેશો વિઝા નથી આપ્યા. આ મુખ્યમંત્રી શ્રી અમેરિકાનો ગુનો નથી કર્યો મિત્રો, ઇંગ્લેન્ડનો ગુનો નથી કર્યો, પણ એને હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર માઇનોરિટી સાથે અન્યાય કર્યો છે. એની પીડાને કારણે 20 દેશો એમને વિઝા નથી આપ્યા. તમારા અને મારા માટે આ બધા જ દેશો એને પ્રવેશ બંધી કરીને બેઠા છે. ત્યારે આપણે જો એને દરવાજા ખોલવાનું કામ કરીશું એના માટે, તો દુનિયાના લોકો આપણી પર ભરોસો નહીં કરે. મારે આપણે સૌ કદાચ નાના મોટા મતભેદો હોય તો ભૂલી જજો. યાદ રાખજો કે આપણા બધાની, ગુજરાતના માઇનોરિટીના લોકોની, જંગલમાં રહેતા આદિવાસીઓ હોય કે શહેરમાં રહેતો મુસલમાન ભાઈ હોય કે ગામડાની અંદર રહેતો ભોરા ભાઈ હોય, એની ચિંતા છે કે દુનિયાના દેશો કરે છે, ચિંતક લોકો કરે છે. અને એ વખતે એને આપણે છે ન દઈએ જે દુનિયાના લોકો ચિંતા કરે છે. જો એવું કરીશું તો દુનિયા આપણો વિશ્વાસ નહીં કરે. તમારા બધાને સમજાવો કે અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તમે એકતા બતાવીશો અને જે કુમાની પરિબળો આજે ગુજરાત ઉપર હાવી થઈને બેઠા છે એને એની ભાષામાં જવાબ આપીશું. તો આવનારા દિવસોમાં ગુજરાતની અંદર શાંતિ અને સ્વરાજ પણ જળવાશે અને વસંત રજતનું જે કલ્ચર છે આપણા દેશનું, આપણા રાજ્યનું, એને ઉજાગર કરીશું એવી આશા સાથે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. હવે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી